ધીમે ધીમે હિરણ્યકશિપુને ખબર પડી કે મારો દીકરો મારા દુશ્મનનું નામ લે છે, બીજાને પણ નામ લેવડાવે છે, અને ત્યારે ક્રોધ આવ્યો, ભલે મારો દીકરો હોય હું એને છોડીશ નહીં। અને હિરણ્યકશિપુ પ્રહલાદને મારવા માટે પર્વત ઉપરથી નીચે ફેંકે છે, પણ ભગવાને ત્યાં રક્ષા કરી, નાગ કોટડીમાં પૂરી દીધા, હાથીના માર્ગની વચ્ચે કચડાવે, ભૂખ્યા રાખે, ભગવાને બધી જગ્યાની રક્ષા કરી છે। અને એમાં હિરણ્યકશિપુની બેન હોલિકા આવી। હિરણ્યકશિપુને કહ્યું કે ભાઈ કેમ આટલો બધો ચિંતામાં છો? મારો દીકરો મારા દુશ્મનનું નામ લે છે, મારવા માટે કેટલાય ઉપાય કર્યા પણ મરતો નથી। હોલિકાએ કહ્યું મારી પાસે અગન ચુંદડી છે, એને ઓઢીને હું બેસી લઉં, તમે આગ લગાડો એટલે હું બચી જઈશ ને પ્રહલાદ પડી જશે। હિરણ્યકશિપુને વાત રમી, ફાગણ મહિનો હતો, પૂનમની તિથિ, અને સાંજના સમયે ગામની વચ્ચે ત્યાં છાણા અને લાકડાને ગોઠવી હોળી કરી, એમાં હોલિકાને બેસાડી, એના ખોળામાં પ્રહલાદને લઈને હોલિકા બેઠી છે। આગ લગાડીને જળ 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 કરતી આગ લાગે છે, અને ગામના બધાય માણસો ત્યારે કહેવા લાગ્યા કે હે યજ્ઞનારાયણ ભગવાન, વૈશ્વાનર કરી વૈશ્વદેવ કરી, અને પછી જો અમે જમેલા હોય, અગ્નિને પૂજા કરતા હોય ને, તો ભક્ત પ્રહલાદને કઈ થવું ના જોઈએ। અને બધા માણસો જ્યારે આરતીથી સ્તુતિ કરીને ત્યારે ત્યાં જોરદાર એક પવન આવે છે, અને પવન આવતાની સાથે હોલિકા ઉપર જે ચુંદડી હતી અગલ ચુંદડી ઉડી અને પ્રહલાદ ઉપર ઓઢાડાઈ ગઈ, અને હોલિકા હતી બળમાં લાગી ચીસ પાડે છે, અને હિરણ્યકશિપુ બહુ રાજી થયો, એને એમ કે પ્રહલાદ ચીસું પાડે છે। અને જ્યાં આગ શાંત થઈ, ફૂલની પતારીમાં પ્રહલાદ બેઠા થાય ને, એમ પ્રહલાદજી એમાંથી ને ફૂલની પતારીમાંથી નીકળે, બહાર નીકળ્યા ને હોલિકા બળીને ભસ્મ થઈ છે। ભગવાન પરમાત્માએ ત્યાં પણ રક્ષા કરી, પોતાની બેન બળી ગઈ, અને જ્યારે પ્રહલાદને જીવતું જોયું એટલો બધો ક્રોધ આવ્યો કે હે પ્રહલાદ, તને કોણ બચાવે છે? મને મારો રામ બચાવે છે। ક્યાં છે તારો રામ? તમારામાં છે, મારામાં છે, અણુએ અણુમાં છે। અને ત્યારે ત્યાં એક લોખંડનો થાંભલો હતો, એને લાલ ત્રાંબા જેવો થાંભલો કરે છે, અને લોખંડનો થાંભલો ધગધગાવે છે, લાલ એવો જે સ્તંભ કર્યો। હિરણ્યકશિપુએ કહ્યું પ્રહલાદને કે પ્રહલાદ, આ સ્તંભની અંદર તારો ભગવાન છે? હા પિતાજી, બધી જગ્યાએ હોય તો એમાંય હોય જ ને, હજી તમારી પાસે સમય છે, તમે એનું નામ લેવા માંડો। ખોટી વાત રહેવા દેજો, આ થાંભલાની અંદર તારો ભગવાન હોય ને તો એને બાદ ભરીને બતાવ કે હું જોઉં તારો ભગવાન તને કેમ બચાવે છે। અને જ્યાં સ્તંભની સામે દ્રષ્ટિ કરીને ત્યાં તો લાલ હિંગડા જેવો થાંભલો હતો। બાળક છે ડરી ગયો કે આમાં ભગવાન હશે। ભગવાને વિચાર કર્યો કે આ બાળક મને બથ નહીં ભરે તો હું પ્રગટ નહીં થઈ શકું, અને ભગવાને પણ ત્યારે એક માયા કરી, અને લાલ સ્તંભ હતો ને એમાં કીડીની લાઈન ચાલુ કરી, અને પ્રહલાદે જ્યાં કીડીની લાઈન જોઈ વિચારે કે અરે આ કીડીને કાઈ ન થાય તો મારા ભગવાનને કાઈ ન થાય। પિતાજી, આની અંદર તારો ભગવાન છે તો બાદ પર બે હાથ જોડી ભગવાનનું સ્મરણ કરી સ્તુતિ કરી, અને આજે પ્રહલાદે ગડગડતી દોટ મૂકી છે। ગડગડતી દોટ મૂકીને જે થાંભલો ગઈ, થાંભલા પાસે જઈને પ્રહલાદ જેમ બાંધ ભરે, અને બાંધ ભરે ત્યાં તો કડાકો થયો, અને જોરદાર કડાકો થતાની સાથે એમાંથી ભગવાન પરમાત્મા ત્યાં તો પ્રગટ થયા। અડધું નરનું રૂપ, અડધું સિંહનું રૂપ હતું। આવા નર અને સિંહ રૂપે ભગવાન પરમાત્મા જ્યાં પ્રગટ થયા, આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, સખત વની થયો છે। દુંદુભીના નાદ થયા, ભગવાન પરમાત્માનો જય જયકાર કર્યો, બોલે નરસિંહ ભગવાન, નરસિંહ ભગવાન। ભગવાન પરમાત્મા નરસિંહ રૂપે પ્રગટ થયા છે। અડધું નરનું અડધું સિંહનું રૂપ હતું। હિરણ્યકશિપુ હાથમાં ગદા લઈને જ્યાં નરસિંહ ભગવાનને મારવા માટે જાય ત્યાં તો પકડી લીધો છે, પકડીને ગદા ફેંકી દીધી। હિરણ્યકશિપુને ખેંચી અને લઈ જાય છે ઉંબરામાં, પોતાના ખોળાની અંદર પછાડે છે। કહ્યું પેલા બ્રહ્માએ આશીર્વાદ આપેલા હતા એ ક્યાં છે? લિસ્ટ આપ્યું। ભગવાનને કહ્યું શું આશીર્વાદ છે? હિરણ્યકશિપુએ કહ્યું બ્રહ્માનો આશીર્વાદ છે, દિવસે ન મરું રાત્રે ન મરું। ભગવાને હિરણ્યકશિપુને કહ્યું કે અત્યારે દિવસ છે ના, દિવસ નથી, રાત છે, તો કે રાતે નથી, તો સંધ્યા સમય છે, આશીર્વાદ ખોટો પડ્યો।
ઉપર ન મરું, નીચે ન મરું, ક્યાં છો? હું વચ્ચે છું તમારા ખોડામાં, ઉપર નહીં નીચે નહીં, અંદર નહીં બહાર નહીં. અંદર ચોક બહાર તો કે ઉંબરામાં વચ્ચે છું, અંદર નથી બહાર નથી. દેવથી નહીં, દાનવથી નહીં, માનવથી નહીં, વાનરથી નહીં, પશુથી નહીં. ભગવાને કહ્યું હું કોણ છું? હિરણ્યકશ્યપ કે આવું રૂપ જ પહેલી વાર જોયું, ખબર નથી પડતી એમાં દેવ, દાનવ, માનવ, વાનર કોણ છો? લીલાથી નહીં, સુકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં. ભગવાને પોતાના હાથના નખ હતા એ નખ વધાર્યા છે, અને હાથના જ્યાં નખ વધાર્યા ભગવાને કહ્યું છે કે આ લીલા છે, સુકા છે, અસ્ત્ર શસ્ત્ર કાંઈ નહીં, એ બધા આશીર્વાદ ખોટા થયા. અને ત્યારે ભગવાન પરમાત્મા હિરણ્યકશ્યપુની છાતીની અંદર એ નખ મારી છાતી ફાડી અને આંતરડા ખેંચીને ભગવાનના ગળાની અંદર ફેરી લીધા. કેસુડાની માળા ભગવાન પરમાત્માએ પહેરી ગઈ. ભગવાન પરમાત્મા ત્યારે શોષવા લાગ્યા. ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. બધાએ ભગવાનનો જય જયકાર કર્યો. હિરણ્યકશ્યપુને માર્યો છે. આપણને બોલવામાં વાર લાગે, પણ ભગવાન પરમાત્માને ત્યારે એ હિરણ્યકશિપુને મારવામાં જરાય વાર નથી લાગી. ભગવાન પરમાત્માની સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી, પણ ભગવાન એટલા ક્રોધમાં છે, કોઈ પાસે નથી જઈ શકતા. શાંત કેમ કરવા? કોઈએ કહ્યું કોઈથી શાંત ન થાય ને ઘરવાળીને બોલાવો એટલે એનાથી શાંત થઈ જાય. લક્ષ્મીજીને બોલાવ્યા. નારદ ગયા, હાલો લક્ષ્મીજી, કેમ અચાનક શું થયું? અમાર ભગવાન તોફાન કરે, જરાક આવો. લક્ષ્મી કહે કરે આ હિંમત હમણાં સમજાવી દઉં. લક્ષ્મીજી આવે છે, એવો બધો પાવર કે હમણાં જઈને ડારો દઉં ને એટલે હમણાં ઘર ભેગા કરી દઉં કે જ્યાં હોય તોફાન શું કરું. લક્ષ્મીજી આવ્યા. ક્યાં છે ભગવાન? એ રહ્યા અંદર બેઠા. તમે બધા કેમ આવ્યા? અમાર કોઈ નથી આવું, તમે જાવ એને સમજાવો. પાસે જઈ શકાય એમ નથી. લક્ષ્મીજીને કહે કે હમણાં આ બધાને બીવડાવે છે ને ડરાવે છે ને હમણાં જાઓ. એટલે લક્ષ્મીજી અંદર ગયા, અને લક્ષ્મીજી જ્યાં અંદર ભવનની અંદર જઈને ઉંબરામાં ભગવાન પરમાત્મા બેઠા હતા, અને જ્યાં લક્ષ્મીજી જાય ત્યાં તો નરસિંહ ભગવાન એની સામે ઘૂઘવાટો કર્યો. ઓય માં એ નારદ, આ મારા પતિ નથી, મારા પતિ તો શાંતાકારમ ભુજગશયન પદ્મનાભમ સુરેશમ. એ તો એવા સરસ મજાના, આ તો બીજું કોક છે. દોડીને વૈકુંઠ ભેગા થયા. અરે હવે ભગવાનને શાંત કેમ કરવા? જેના માટે પ્રગટ થયા એને કહો. પ્રહલાદને ત્યાં મૂકે છે, અને પ્રહલાદને ભગવાનના ખોળામાં બેસાડ્યા છે. નરસિંહ ભગવાન પ્રહલાદને ચાટવા લાગ્યા. જેમ ગાય પોતાના વાછરુને ચાટે ને, એમ નરસિંહ ભગવાન આજે પ્રહલાદને ચાટે છે. જેમ જેમ ચાટતા ગયા એનો ક્રોધ શાંત થયો, અને ભગવાન શાંત થયા ને બધાએ ભગવાનની સ્તુતિ, પ્રાર્થના, આરતી કરી. પ્રહલાદે પણ સ્તુતિ કરીને કહ્યું કે પ્રભુ, ભલે ગમે એમ રાક્ષસ હતો, અસુર હતો, પણ મારો બાપ હતો. હું તમારી પાસે એટલું માંગુ છું કે એને તમે મુક્તિ આપજો. ભગવાને પ્રહલાદને દિવ્ય દ્રષ્ટિ આપી કે પ્રહલાદ, તારા પિતાને તો મુક્તિ મળી ગઈ છે. એને તો શ્રાપ હતો ને એટલા માટે રાક્ષસ થવું પડ્યું, બાકી તો મારા જ પાર્ષદો છે, જયને વિજય છે. બાકી એને તો મુક્તિ મળી ગઈ. દિવ્ય દ્રષ્ટિ આપી. જોવે ને ત્યાં તો વિમાનમાં બેસીને હિરણ્યકશિપુને મોક્ષની પ્રાપ્તિ થઈ. અને ભગવાન પરમાત્માની, નરસિંહ ભગવાનની બધાએ આરતી કરી, પૂજા કરી.